કેમ હારું ભગા? હા હારું એવું હરખું છે. કેમ એમ બોલેસ તું? બળતરા નું પાર નહીં. કેમ બળતરા કેમ? લગ્ન નો કર્યા હોય એને એમ થાય કે મારા લગ્ન થયા નથી, અને લગ્ન કરી નાખ્યા હોય એને એમ થાય કે શું કામ લગ્ન કર્યા. હા બધી બળતરા ભેજા મારીનો પાર નથી ભૂરા કાકા. તો એક કામ કર, પેલા છે ને ચંપલ બંપલ કાઢ, ચંપલ કાઢ અને નિરાયતે બેહીને વાત કરી. શું વાત છે કે? ચંપલ બંપલ કાઢ. હા લ્યો ચંપલ કાઢીને બેહું, બીજું શું હોય? લ્યો કાઢ્યા ચંપલ, બીજું શું હોય? હવે શું વાત છે ને એ કે મને. હા ભગીની રામાયણ, બધી રામાયણ દાડેથી વધતી જાય છે, ખૂટતી જ નથી ભૂરા કાકા. હવે હું તો હાઈકો છો. હવે જટ હવે સરપંચ નું કોટો પૂરો થાય તો સારું. હવે 400 મહિના બાકી રહ્યા છે, જટ પૂરું થાય ને તો સારું. હું તો હવે છે ને થાયકો છો. તારે તેને મને કોઈ રામાયણ ખૂટી જ નહીં ભગી આવી. શું રામાયણ તે પાછી? હરોજ રામાયણ હોય ઈ જ બાયું, બીજી શું રામાયણ હોય? હરોજ કક્કો ને બારખડી ચાલુ જ હોય ને એને કોઈ રામાયણ ખૂટવાની જ નથી. હવે તો આ તમે આ સરપંચમાં શું લેવાય ને મત દીધા છે ને ખબર નથી પડતી. આ તમે જ બધું આ ઘરમાં ઘોઘાયેલી છે. એટલે વાતું તો હાલવાની છે. મેથી બીટાઈ લે, વાતું તો આપણે હાલવાની છે. અને રામાયણ તારી કોઈ ખૂટવાની નથી. મેથી બીટાઈ લે, ઈ તમે બીટો. આ મેથીની રામાયણે તો ઘરમાં ઘો કરી છે ને તમે પાછા મને એમ કહો છો મેથી બીટ. એમને આપણે બાયડીના ગોલા થઈને જ રહેવાનું. કાકા ભૂંડા લાગો છો. હવે તમે ભલે ભૂરી કાકીના ગોલા હોય, તમારે જે છે ને કામ કરવા હોય ઘરના પોતા મારજો, એના લુગડાઈ ધોઈજો. તમે મને રેવા દો. આ મેથીની રામાયણ હાટો થઈને તો કાકા આજી ઘો થઈ જ હવાય. અને તમે પાછા એમ કે લે બેઠા બેઠા મેથી બીટ. આ મેથી બીટવા હું અહીંયા આવ્યો છું? મંડાણા છો શું? મેથીની રામાયણ શું વળી થઈ? તારે તો કોઈ દી મને ખૂટ્યું જ નહીં. કાંઈક ને કાંઈક તપેલા નહીં, તપેલિયું નહીં, શાની રામાયણ લઈને હાલ્યો જતો. શું મેથીની રામાયણ હતી? શું મેથીની રામાયણ થઈ એમ કહું છું? મેથીની રામાયણમાં તો એવું છે ભૂરા કાકા, મેં સવારે ભગીને કીધું, મેં કીધું આજ છે ને તું નવરી થા ને તો કીધું આજ છે ને ફૂલવડા ભજીયા બનાય મેથીના. તો મને કે તમારી નોકર નથી કે ઈ ભજીયા કાંઈ ન બને કે. એમ નહીં, એ નહીં ખાવા હોય તો પછી એટલું કામ ન કરાય. મને કે તમે નવરા છો ને કે તો કે મેથી બીટી નાખો અને મારો પીતો છેટકો. એમ નહીં, એને ભજીયા નથી કરવાના, મેથી મારી પાસે બીટાવી. એના હાટું મેં લગ્ન કર્યા કામ કરવા હાટું બાયડીના. એલા ડોફા, એમાં થોડુંક બાયુનું કામ કર્યું તો પણ શું થઈ ગયું? કરવાનું જ હોય ઘરમાં. થોડુંક બાયુનું કામ કરી તો થઈ શું ગયું એમ? લ્યો કે થોડુંક અમથું બાયડીનું કામ કરી નાખ્યું શું થઈ ગયું? આ તમે જ બગાડો છો. લ્યો ને બાયુને બગાડો એમ તમારો જાત છે. તમારે એવો શબ્દ જ નથી બોલાતો. આ ગોલા, આ બાયડીના ગોલા હોય બધું કામ કરે મંડાણા છો એમને. આજ કરવાનું આપણે શું હાલી નીકળ્યા છો કાકા? આ મળદ છે, મળદ જેવું કાંઈક તો થોડુંક રહેવું જોઈએ ને આપણું. એટલે કરવાનું જ હોય બાયુનું કામ કાકા. આવે કરવાનું જોઈએ, એમાં કાંઈ ન હોય બીજું કરાય. એમાં અમે કરી જો ને એમાં. એટલે મેથી બીટવાની, આપણે બીટવાની મેથી. જણ છે જણ. તમારી પાસે તો કોઈ દી કાંઈ વાત લઈને આવવાનું થતું જ નથી. આ તમે છે ને કોઈ દી આપણા જણનો પુરુષનો પક્ષ જ નથી દીધો. જ્યારે હોય તો તમે બાયડીયું ની જ પક્ષ દીધો હોય. લ્યો બાયડીના ગોલા બીઓ છો ભૂરી કાકીથી તો શું મંડાણા છો? બંધ કરો ને તમારી બધી. યા તમે કરો, તમને કોઈ પૂછે, મને રેવા દો. સરપંચ સૌ ગામનો, તું સરપંચ નથી. બધું માથે લઈને ફેરમાં ભગી વહુ સરપંચ છે. એમ માથે લઈને ફરવાનું ન હોય. તું નથી સરપંચ, ભગી વહુ છે. એમ મને ખબર જ છે ભગી વહુ સરપંચ છે. તો ઈ એમ નહીં તો કામ કરવા ભગી વહુ જાય બધી તાલુકામાં જિલ્લામાં બધી. એ મારે જ જવાનું હોય. એ સરપંચ છે પણ એનો પાવર મારા હાથમાં છે. હવે તમે મને ઈ કયો કે આ કામ બાયડીને આપણે કરવાના કે નહીં? એટલે એમાં આટલી બધી લેક્ચરબાજી કરવાની જ ન હોય. એલા ભલા માણા, એટલે આપણી બાયુના કામ આપણે ન કરી તો તારા ડોહા શું બાજુ વાળા આવીને કરી જાય? શું મંડાણો છો તું? ગધા ઢોર જેવા જ રહ્યા હાવ. બાજુ વાળો કરી જાય આપણી બાયડીના કામ. બાયડીના ગોલા તમે છો, તમે કરો. રેવા દો અમને. આવા જવાબની અપેક્ષા નહોતી તમારી પાસે.
લગ્ન કરીને લઈ આવ્યા છે એને મોય નથી આવ્યા કે ભગાડી નથી આવ્યા તો એનું ધાર્યું થાય લગ્ન કરી લઈએ 500 માણસ હાજરીમાં તમે મોવડી છો આ બે શબ્દ કહેવાતા નથી તમારા ભગીને એલા એમાં શું થઈ ગયું એલા બાયુ ના કામ કરી એમાં કઈ નવી નવાઈ નથી ભલામણ આખું જગ કરે પૂરી કાકીને સીધા કામ કરી રાખે બાઈ લાવ કરો બાયુ ના કામ કરો